ક્યાં ગાડીઓના ટાયર ફાડ નાખો છો? ખર્ચો આવ્યો છે એકાદી એક્ટિવા આવે એટલો જા મેટર બડે હોતે વાત સરપંચ સાહેબ બડે હોતે તો મેં તો નવરાના કરતા છું ને જોએ છે મને એના લીધે આવું છે રીંગ સો ઉન્નતિની એક સિરીઝ આવી રહી છે સો હેલો નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે લોકો મજામાં હશો તમારો દિવસ સારો હશે મોર્નિંગ વિથ કેપી ગુજરાતી બ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે એક્ઝેક્ટ 12 વાગે તો હું ઘરેથી નીકળી ગયો છું રેડી થઈને ઇનશોર્ટ કાલે કહીને સૂતો હતો કે ભાઈ મને 11 સવા 11 ની આજુબાજુમાં ઉઠાડજો એટલે ઉઠાડી દીધો જેથી હું 12 વાગે તો દુકાને પહોંચી શકું બરાબર છે બહુ લેટ થઈ જતું હતું દિવસ અડધો થઈ જતું હતું એટલે મેં કીધું ભાઈ થોડા વહેલા જઈએ તો સારું સો ચલો ભાઈ પહેલાં જઈએ છીએ નિકોલ બરાબર ચા નાસ્તો કરીએ પછી થોડું ઘણું નિકોલમાં આજે કામ છે એ બતાવીએ ધેન વસ્ત્રાપુર જાશું બરાબર અને બોપલમાં આજે થોડુંક કામ બાકી કરાવવાનું છે એ કરાવડાવવાનું છે હવે એટલે બોપલ યાદ આવી ગયો અને સો ચલો ભાઈ આજે પાછી મેચ છે બરાબર આજે રાવલ પાછા અમારી ટીમમાં હશે ગઈકાલે ઇન્જરીના કારણે નહોતા કે ભાઈ નથી ચલાતું એમ કહેતા હતા આજે હશે आई होप बराबर सो चलते हैं भाई देखते हैं क्या करते हैं लेट्स गो चलो भाई अपना चा नाश्ता आ गया है नाश्ता कर लेंगे ऐसे नाश्ता नहीं करना है अपने को कुछ और नाश्ता कर लेंगे गर्मी अंदर आ उनाળામાં નીકળી ગયો છું એવી ગરમી લાગે છે ને કે વાત ના પૂછો યાર અત્યારે વસ્ત્રાપુર જઈએ છીએ નિકોલ શૂટ કર્યું આજે બરાબર છે ન્યૂ ક્લોથ્સ આવ્યા હતા સમર કલેક્શન આવ્યું હતું એનું બધું શૂટ કર્યું અમુક સારા સારા આર્ટિકલ્સ જે હતા જે તમે લોકોને બતાવી શકે છે નિકોલના પેજ ઉપર બધા આર્ટિકલ્સ આવી જશે અને હવે અહીંયા અત્યારે ટ્રાફિક ખબર નહીં શાનું થઈ ગયું આટલું નાનકડી જગ્યામાં ટ્રાફિક થતું નથી જોકે થયું છે અત્યારે આ ગરમીમાં બહાર નીકળવું બહુ અઘરો કેસ છે બહુ હેવી ગરમી પડી રહી છે મને ખબર છે શું કરીએ કામ એવા છે ક્યાંકથી ક્યાંક તો જવું પડે સો ચલો ભાઈ ચલતે પહેલે વસ્ત્રાપુર જોઈએ છીએ વસ્ત્રાપુર જઈને શું કરીએ છીએ પછી કોઈ જવાનું જ છે ક્રિકેટ રમવા પહેલાં વસ્ત્રાપુર પહોંચી જઈએ ઓલમોસ્ટ પહોંચી જવા આવ્યો હતો મતલબ જે આ મેઇન બ્રિજ છે એસજીઆઈ ચડી ગયો ચીકુભાઈનો ફોન આવ્યો ક્યાં પહોંચ્યો મેં કીધું અહીં પહોંચ્યો અને કે યાર પાછો આય મેં કીધું કેમ હું થયું હવે કે ટાયર ફાટી ગયું કે ગરમીનું મેં કીધું આવ્યો અને જીગુભાઈને અણી કાઢી આપણે ફૂલ મોકો મળી ગયો છે ગાઈઝ મને અણી કાઢવાનો બરાબર છે એટલે તમને બતાવું વડીલ ક્યાં છે એમ કે દેખાતા તો નથી મને કીધું તો છે કે આટલાકમાં જ છું એમ એટલે હવે ક્યાંક ગાડી દેખાય જીગુભાઈની એટલે હું તમને કહું કે ભાઈ જીગુભાઈ ડોન છે ક્યાં બરાબર એડ્રેસ તો જો કે એમને મને હાલતા આવડ્યું હોય એવું મને લાગી નહીં રહ્યું કેમ કે હું છેકથી છેક પાછો આવ્યો છું પણ હજુ સુધી મને ક્યાંય દેખાતા તો નથી આયરી ગાડી જો આ બાજુ જો इस तरफ है जीगू भाई डॉन की गाड़ी ये रहे शायद जीगू भाई दिख रहे हैं आपको जीगू भाई ये रहे देखो जो आई रहे जो जीगू भाई आई रहे हाँ बताया और अरे कल व्हील फाइट थे वाह जीगू भाई क्या गाड़ियों ना टायर फाड़ नाखो છો વચોવચ રસ્તાને વચોવચ ગાડી મૂકી દીધી છે કે વ્હીલ ફાટી ગયું છે જો કે ફાટી ગયું છે એટલે જ મૂકી છે બાકી એમને ના મૂકવામાં આવે કોઈક આવે છે વ્હીલ ચેન્જ કરવા માટે બરાબર પણ આપણે અણી કાઢીએ ફૂલ અણી કાઢીએ ભાઈ એટલે અમે કહીએ ફોનમાં ધ્યાનમાં ઓછું રાખો ઓછી રીલો જોવો બરાબર ઓછી રીલો જોવો તો આવું ના થાય જ્યાં તે પથરા ઉપર નહોતો જોતો હું આમ ગાડી લઈને આવતો હતો એક ગાડી મારી આગળ હતી એ સીધી બહાર નીકળી ગઈ હું પથ્થર ઉપર ચડી ગયો એવું થઈ ગયું છે इन शॉर्ट કહેવાનો મતલબ બરાબર 4 चौराहे पे अभी बीच रास्ते टायर फाड़ दिया गया है આનો બધા મોબાઈલોના જ ખેલ છે આ બધું તમને કહું આ બધી હકીકત છે વાહ અચ્છા સિલા દિયા ઓ આ ડેમેજ જ છે ભાઈ આ ડીશ ગઈ તમારી ડીશ ગઈ ભાઈ રિંગ ગઈ નવું નાખશો ને તમે ટાયર આના ઉપર તો ટાયર ફાડ નાખશે 100% ખર્ચો આવ્યો છે એકાદી એક્ટિવા આવે એટલો આગળ બમ્પરનો આ બધો ખર્ચો ઓ જીગુભાઈ એક્ટિવા આવી જાય એકાદી વધારે આવે ને એક્ટિવા આવી જાય એટલે જ કહું ટાયરમાં એક્ટિવા આવી જાય આમાં બે એક્ટિવા આવશે એ એક્ટિવા ઇન શોર્ટ હવે લેવાની છે એક એક્ટિવા આવી રહી અને એક એક્ટિવા આવી રહી બરાબર આવા કાંડ ના કરતા હોય તો જ્યારે તમે છે ને
માની લો કે હાથી હોય, હાથીના 4 પગ કેવા હોય? સ્ટ્રોંગ હોય. પણ હાથીના 3 પગ રાખીને એક પગ તમે કૂતરાનો બેહાડ દો ને અને જે વસ્તુ લાગે એ વસ્તુ લાગી રહી છે. આ જુઓ, ટાયર કેટલું બદલું છે. રિક્ષાનું ટાયર નાખ્યું ને એમ છે ને આ ટાયર જુઓ. સિંગુભાઈ તમારી હાલત કેવી થાય આમાં? તો ગાઈઝ આ માણસ આજે મારાથી વહેલો આવ્યો છે. એ પણ અમારું વહેલું ના આવવા પાછળનું રીઝન બહુ મોટું છે. એટલા માટે અમે હું તો ક્યાં હે રિવીલ ના નો રિવીલ બીવીલ લેલા અલા જીગુભાઈ ટાયર ફાટી ગયું તો यहाँ મેં આજે ખરું ના એના 5 રાઉન્ડ માર્યા મેં અત્યારે આઈને. હું 2 વાગ્યાનો गोल गोल फरू છું. रावल कल हम खेल लिए थे, आज हम वापिस रावल के साथ है. ठीक है. और रावल टॉस जीत के हमने फील्डिंग चूज की है, बॉलिंग से. ठीक है, फील्डिंग ली थी. यस यस, सूरा हूँ यार मारो भाई. अल्लाह का खासी हम बार निकली गई. पेलू वेक्स कराए बाधा है, वेक्स लगा वेक्स. मन साहब तो जल्दी है. अब कौन उठाएगा गाँव की जिम्मेदारी? हारी जिया ले जहाँ मैटर बड़े होते हैं वहाँ सरपंच साहब खड़े होते हैं. ये बोला ना पाછળ ટીમ રાઈડ ને બધા હસતા હોય. હમણાં પેલું જોયું જબરજસ્ત હતું. એક છોકરી इंटरव्यू में वीरेंद्र सहवाग ने पूछे છે કે आपको क्या लगता है बेंगलुरु साउथ में आया ऐसा? और कहाँ आया? पॉइंट टेबल के ऊपर. પાછળ ટીમ ડેવિડ ને કોલ એ તો જબરું ચાલે છે વધારે હસવા વાળું. તો એકચ્યુઅલી માં શરમજનક અમારો સ્કોર તમને બતાવી દઉં પહેલા તો. આ રાવલે રમાડવાની ના પડી ને એમાં થયું. 22 રનમાં ઓલ આઉટ થઈ ગયેલું. જિમ્બાબ્વે 22 રનમાં ઓલ આઉટ. એ રાવલ તેવી માં કોણ થયું હતું? 15 રનમાં પેલા ખબર હે? તેવી માં થયા હતા. એ ભાઈ 15 માં એ રાવલ દેશમાં 15 રનમાં ઓલ આઉટ. હા. એ રાવલ આ આયરા પડી હવે તો તું રમાડીશ ને? હે રમાડીશ ને? એટલે હું હતું ભાઈ મને તો ના કે ઉપર છે રાવલ કે ઉપર છે. ચાલશે નહીં ભલે આપણે સ્કોર તો કરવો પડશે. 42 છે હજી તો 100 हमारे चलो ए भाई हाँ बस हमारा वडील रमी રહ્યા છે અત્યારે. रावल वडील स्ट्राइक पर છે એટલે વાંધો નહીં. गांव की जिम्मेदारी उठाई है वडील ने अभी. हारी ગયા હકીકતમાં હારી ગયા. હવે કોઈ હારું તો પડે. હારું જરૂરી है. હારું તો હારથી શીખવા મળે રાવલ. ઈ તો વાત છે. વી આર નોટ પ્રોફેશનલ્સ. હારેંગે નહીં તો सीखेंगे कब? वी आर नॉट प्रोफेशनल्स. हां એમ છતાં આવું છે બહુ મોટી વાત છે. ઠાकुर साहब तो चल दिए, अब कौन उठाएगा गांव की जिम्मेदारी? भाई चलो भाई इन शॉर्ट ફોટા હારા આવ્યા હોય તો મોકલજો માર ભાઈ. ફોટા તો મૂકશું, બીજું કોઈ નહીં કરીએ. રાવલ ફોટા તો મૂકશું અમે, કોઈ નહીં. આ બધું જોઈને રાવલ કોઈ યાદ આવી જાય? हाँ है याद आए ना, वो भी क्या दिन थे. तो चलो गाइस कल्लू चाचा के साथ हमारी सवारी अभी निकल पड़ी है एक्टिवा पे घर जाने के लिए. ठीक है, यहाँ पे हमारे कल्लू चाचा है, यहाँ पे भी लड़कियों के पीछे पीछे जाते हैं. आज धंधो करो તમે, તું आज ધંધો કર સલા કેરેક્ટર લેસ. આજ ધંધો કરે છે ગાઈઝ આ માણસ છે ને. આમાં જ એક્ટિવાઓની પાછળ છોકરીઓની પાછળ જવા દે છે. જુઓ તમે હજુ છે ને તમારી ગાડી આવતો તો તું જો બાજુ જઈ જાય ને કાચ ઉતારી હાય હેલો કરે એવો છે. તને નહીં ઓળખતો હું. જો ગાઈઝ હજુ બાજુમાં લઈ ગયો. જો છે સુધરી જા સાલા, સુધરી જા. ના સુધરી જા. તારે ગાઈઝ આટલો બધો ધોળો નથી, નજીક ફ્લેશ વાગે છે એટલે લાગે છે તમને. બાકી આ અંધારામાં અત્યારે મને દેખાતો નહીં. આજે વ્લોગ નહીં બને તો વ્લોગ તો મારો રોજ બને જ છે બકા. બરાબર, એટલે ખોટી વાતો કરવાની નહીં. આ તો હા પડી નહીં ગયા, જીતી નહીં ગયા, હારી ગયા. તો ગાઈઝ અમે મેચ હારી ગયા છીએ ઇન શોર્ટ, અને ટુર્નામેન્ટ માંથી એસજીપી માંથી થઈ ગયા છીએ બહાર. હવે બીજી ટુર્નામેન્ટ મૂકવાનું નહીં થતું, ખૂણે જઈને હારવાનું થાય છે. એક આધી મેચમાં મને રમાડો તો હું જીતાડું તમને. એટલે યાર તારા પર તો હવે અમને વિશ્વાસ નહીં રહ્યો. સમજો તું કેમ ભાઈ? પતી ગયું છે તારું બકાવે. કેમ તું ગાડી હોમે જોઈને ચલાવજે. એક તો મારી એક્ટિવા પર બહુ ફાટે છે લ્યા. હું તમને અને હું છે કે એસજી હાઈવે થી તારા પાછળ નિકોલ સુધી જવાનો છું. એટલે મારી કેવી હાલત થતી હોય વિચાર. ટેન્શન ના લો, સુખ શાંતિથી ઘેર પહોંચી જશો. ના તું યાર અત્યારે એક્સિડન્ટ બહુ થાય છે, મને લાગે બહુ બીક. આપણે 20 જશે ને તો પોસાશે, પણ શાંતિથી જરા. બરાબર, ચલો ભાઈ ઘરે જઈએ હવે. પાણી પીવું છે, પણ પાણી પીએ ક્યાં આખું રાખજે. મસ્તી કહેતી હતી પડી ગયા પડી નહીં ગયા. તો જ્યાં
વસ્તી ચો છે વસ્તી આવી ગઈ ઘેર ગાઈઝ ગરુ આવ્યો ઘેર યસુભાઈ ગાઈઝ વસ્તી ઘેર આવી ગઈ છે અમે લઈ આવ્યા છે પાછા તમારી વસ્તી ના ના વસ્તી કેટલું એ કામ કરીને આવી એની ઓય તો અમે તો નવરાના ખડતા છું ને હે આપણે તો નવરા હું નહીં કને એ જ કર્યું હે બીજું કાઈ ઓય બીજું કાઈ બીજું કાઈ બીજું તો કઈ બોલે જ નહીં કેમ આવ્યું હોય તો કયો કેવાય એવું તો છે પણ નથી કેવું ના ના વસ્તી આવી ગઈ છે ઘેર મૂળ ખાલી ખોટી બૂમા બૂમ કરવા માટે અહીંયા મારી રેહા ઉન્નતિ ખાલી ખોટી હું ખોટો વેમ તારે રાખવાનો તને વેમ છે કોઈ ખોટો વેમ છે તને કોઈ વેમ છે મોઢા ચડાવે ને લાફો આમ બે બાજુ પર લે પડી ગઈ આમ યાદ રાખજે જો એ છે પણ મારવા સિવાય કોઈ વાત આમ ના આવડતી નથી तो भाई लोग आफ्टर लॉन्ग टाइम आई एम इन वरना के साथ आज वरना की सवारी पे निकल पड़े हैं ठीक है ये कल्लू चाचा मेरे को एक्टिवा पे लेके आ गए फिर जाके सही सलामत लेना आया सही सलामत लेके आया भाई तो बस यार सही सलामत लेके आ गए ડ્રાઇવિંગ જેવું તું ના હોય જે ઉજે ઉજે ના ભાઈ ના એટલે તો મને બીક લાગતી હતી લે યાર એ તો તમને એમે ટુ વ્હીલર ઉપર બીક લાગે ભાઈ ચલો ભાઈ ચલો લેટ્સ ગો એટલે એવું ના કહેતા કે ભાઈ કિશનભાઈ રોજ ગાડી ફરે ટુ વ્હીલર પર બીક લાગે મોટા માણસ આવી બધી કોઈ ખાલી ખોટી વાત ના કરતા એનું રીઝન છે બીક લાગવા પાછળનું બરાબર છે એમાં એવું છે ભાઈ કે હું જ્યારે આઉટ ઓફ ઇન્ડિયા હતો ને ત્યારે ઉત્તરાયણના દિવસે હું પડ્યો હતો બાઇક લઈને ત્યાં લોકો તમે પતંગ ચગાવતા હતા અને હું ડોમિનોઝના પિઝાની ડિલિવરી કરતો હતો અને એક હાથે ફોન હતો અને બરફ પડ્યો હતો તો મેં એક હાથે બ્રેક મારતો તો પિઝા બધું ઢોળ નાખ્યું અને પડ્યો ભાઈ મને વાગ્યું તો બહુ ખતરનાક એના લીધે આવું છે ओके गाइस चलो गाइस खाना खाने के लिए आ चुके हैं और साथ में ये पार्सल को भी लेकर आए हैं यहाँ पे सूरत से सीधा यहाँ पे डिपोट सूरत से तो डिपोट इन लोगों ने किया तू नहीं लेके आया होशियार डिपोट અહીંયા થઈ ગયું છે એમ જ કીધું મેં હું લઈને નહીં આવ્યો હું તો આવ્યો તો લેવા ના આવી મારી જોડે એટલે કેમ નથી આવી આપ રીઝન મને શું ખબર આપ તને બધું કીધેલું હોય મેં એટલું બધું તારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરવાની જરૂર નથી મને કાંઈ ખબર નહીં એટલું બધું આર્ટિફિશિયલ ના કરતો ને મને કીધું ગાઈસ શું કરતી નથી મારે નથી આવવું મેં કીધું સારું ભાઈ ના આવું બીજું નો તારા બ્લોગમાં મારું પ્રમોશન કરવું મને કોઈ વાંધો નથી ઓહ ગાઈસ યસ સો ઉન્નતિની એક સિરીઝ આવી રહી છે અને હકીકતમાં આવી રહી છે ને આ તો ઇન્સ્ટામાં આવી રહી છે આપણા જેવું નથી આપણી નથી આવતી અત્યારે એટલે શૂટ થઈ ગયેલી મારી નહીં પડી બહુ ટાઈમ ના આપણી તો આમ શોર્ટ ખાલી 3 કે 4 દિવસમાં એમ પહેલો એપિસોડ પોસ્ટ ઇન્સ્ટન્ટ જ હોય બધું અને એમાં જો તમે લોકો બહુ સારો પ્રેમ આપ્યો તો અમે આગળ વિચારીશું હજી મોટી સિરીઝ બનાવવાની કેમ કે અત્યારે 6 એપિસોડ જ બનાવ્યા છે બરાબર છે પછી થોડુંક અલગ જીગરભાઈ આપણને અત્યારે પાર્ટી આપવા માટે આવ્યા છે અહીંયા સ્પેશિયલ એમને નવું ઓપનિંગ કર્યું છે નવું સોપાન બરાબર છે પાણી પીવું હોય જો તમારે આ રીતનું પાણી પીવું જીગરભાઈને હોય જ મળવાનું નકર પાણી પીવાની ના પાણીનો ધંધો લોકો પાણીમાંથી પૈસા કમાય અને કઈ રીતે કમાવા એ શીખવું હોય તો તમે જીગરભાઈ જોડે જાઓ બરાબર તમારી બોટલમાં પીવો બોટલ બનાવો અને મૂળ અંધારામાં ના દેખાય એ વ્યક્તિ મારી હું કરી લે જો એક ચોખ્ખી ચટ્ટ વાત કહું હાવ આમ કપડા વગરની વાત કે જો એ મારી એ નો રાખે તો તારી તો નો જ રાખે તારે એટલી એક્સપેક્ટેશન અરે ખોટું નહીં બધું બરોબર જ છે મારી નથી રાખતો મેં તો હું તો એમ સમજીને આવી હતી ને કે મારી રિસ્પેક્ટ કરશે તું મને કદાચ બારીકેથી બોલવો જોઈએ કે કેમ ભાઈ મારી વાઈફ ને કીધું એટલે આપણા મોઢે ના નીકળે આજે આને બી કીધું કે હું સમજીને નહીં બોલતો એમ કેમ કે આને એટલો મોકો જ જોઈએ ખાલી ગાઈસે હું કીધેલું તો બાડી દીદી કા ગયા હે પેલો મહિના પેલા આવેલો અને એક મહિના પછી દાઢ કઢાવાળો પાછો અહીંયા આવ્યો યુકે થી એના જેવો કોઈ નંગ ખરો ત્યાં છે હારા દવાખાના બહુ વધારે ઓ ડોબા પૈસા વધારે એટલે એના મૂળ અહીં આવું જ તું બીજું કઈ નતું સમજી આ ટિકિટ નું તો બહારનું હતું ટિકિટ નું ખાલી ખબર જ છે મારે ગરીબ ને કલર કરતા હતા ને દુકાને આ બધા છાંટા પડેલા દુકાન નો કલર કરતો હતો ને એટલે બધા છાંટા પડેલા એટલે ટી શર્ટ બધે કહું છું એમાં બધું થયું તું મારે એમ છાંટા આડ્યા હતા પછી ધોઈ નહીં આજે તારા ઇન્સ્ટન્ટ નાખ્યા હતા ચાર અરે હા મને ફોટા પડે મેં અને કહું તું કરે છે આવી રીતે આમ ફોન ચાલવો તો તારો રિંગ વાત કરતો હતો પાપા હજુ તો રિંગ ચાલતી હતી રિંગ તો હસીને વાત કેમ કરે નવું આવ્યું
પ્લાસ્ટિક હતું ને હા, હા. બતાવ્યું તું મેં તને જીગુભાઈ વાળું આમ કરીને એનો ફોન હતો ને આવો એના રિએક્શન હતા આમ. વાહ. દેખાશે ને પણ ના પણ હવે એકવાર મેં જોઈ લીધું એટલે ના દેખાય મેં નહીં જોયું Instant. હા હા તું તો જો જરૂર છે તારે તો જોવાની જો બકા જરાક જો ક્યાં દેખાય યાર ક્યાં પ્લસ છે કર ક્યાં છે જોઈ લે શું કહેવાય એને દે કરો છો નથી જોતો કરીએ ઓ માં કોબીજના શાકની અંદર પાર્ટીએ પનીરનું શાક નાખ્યું ખબર નહીં ભાઈ ક્યારનો છે ને આમ ફોન પર કંઈક કરતો તો પછી આમ હવે ફોન નું આવી ગયું ફોન તો ભાઈ હું અડ્યો નહીં તો પણ હાવ આવું લે યાર તમે રોટલી પકડી રાખી હતી એટલે ભાઈ એના ચક્કરમાં અહીંયા ઉતાવળ આવી હા હમણાં ભાઈ તમે એમ કહો લે ના ફટાફટ લે ના એના કરતા ભાઈ गाइस आते ही पार्सल्स का खोलना ये सब शुरू हो चुका है यहाँ पर મેરા નહીં હે ये તો કોનું છે સોનલ કાકીનો છે સારું નથી તો શું છે આ પેન છે કપડામાં ડોટ કરવાની સારી ચાલ રે પેને તને ઓનલાઈન જ મળે તો આવી નહીં મળતી ઓફલાઈન કેમ આ ઓલી પેન છે આનાથી આખા લીટાડા પાડી દેવાના પછી ઇસ્ત્રી કરો ને એટલે ગાયબ શું ગાયબ કલર આ વેક્સની પેન છે બધું આને ક્યાંકથી લાઈન મળી જાય છે અઘરું સો ગાઈસ ચલો ના વાગે રેડી હો ચુકે હે એક સિરીઝ જોઉં છું હમણાં છેલ્લા અઠવાડિયા ઉપરથી કઈ હું બતાવું તને પેલી મટકા કિંગ પણ અડધેથી નહીં જોવી જોવી પડશે મારા હાથે મિત્ર આપણે તો હોય ચાલશે નહીં તારે જોવી પડે હું ને જો પેલી નહીં જોતો હું કોરિયન મારા અડધાને ક્યાંય ગારોડવા માંડે નાકોને ડળવા માંડે અરે તારે એમ ના ખોરા પેલા કરવા માંડવાના ચાલે એમ લે વાહ એકચ્યુઅલીમાં અયા જો અગ્નિ પર ઓલું કરે છે અગ્નિ તપસ્યા હું નથી ગાય જગની તપસ્યા કરવાની છે એવું એમ કેવું વિદેશી છે બોલ લેડી સો ગાઈઝ મળીએ આવતીકાલના વ્લોગમાં આજના વ્લોગમાં જો તમને મજા આવી હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આપણે 100K પાર જવાનું છે 2026માં આપણો ગોલ છે બરાબર છે નથી પટેલ હા બરાબર એમને ન થાય આયા મોટા સો ગાઈઝ ચલો મોજમાં રહો મસ્ત રહો ખુશનુમા રહો જીવનમાં ખૂબ આગળ વધતા રહો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ